ગુજરાત મનોમંથન 9 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોરૈયામાં મુસ્લિમ મામાનું હિન્દુ દીકરીને મામેરું। અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામે હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી છે, જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનું ગર્વભેર મામેરું ભરીને કોમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો। हिंदू मुस्लिम सिख ईसाई हम सब है भाई भाईना वाक्यने सार्थक करतो कोमी एकतानो अनेरो किस्सो अमदावाद जिल्लामां जोवा मळ्यो। वात करीए तो मोरैया गामनी ज्यां हिंदू मुस्लिम कोमी एकताना अतूट दर्शन जोवा मळ्या। मोरैया गामनी दीकरी अंजलिबा सिसोदिया राणाना लग्न प्रसंगे दीकरीनुं गामना इस्माइल खान मलिक द्वारा मामेરું भरी कोमी भाईचारानुं उत्तम उदाहरण पूरुं पाड्युं। गाममां दीकरीना लग्न प्रसंगे ढोल नकारा साथे वाते गाते इस्माइल खान અને તેમના આખા પરિવારે સોનાનું સેટ, રોકડ, ઘર વખરીના સામાન સાથે પાણીનું મામેરું ભરીને એક ભાઈ સાથે દીકરીના મામા તરીકેનો પવિત્ર ધર્મ નિભાવી સમાજમાં હિન્દુ મુસ્લિમ માટે સમાજમાં અનોખો દાખલો સમાજ માટે બેસાડ્યો। આખું મોરૈયું ગામ કોમી એકતાનું સાક્ષી અને સહભાગી બન્યું છે અને વર્ષોથી અંજલિબાના માતા અને ઇસ્માઇલભાઈ સાથેના भाई बहना पवित्र संबंध सार्थक करता तेओना आ विवाहमां संपूर्ण जवाबदारी निभावी एक भाई तरीकेनो धर्म निभाव्यो हतो अने तेमणे भाणी अंजलिबाना लग्न प्रसंगे मामेરું अर्पण करी मामानो धर्म निभावी खड़े पगे उभा रहता जोवा मळ्या। मोरैया गामना लोकोए आ प्रसंगनी खूब सराहना करी कोमी एकतानुं उत्तम उदाहरण गणाव्युं અને આવા કિસ્સાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ સાબિત થાય છે અને સમાજમાં એકબીજા પ્રત્યે શાંતિ, સમૃદ્ધિ, વિશ્વાસને प्रोत्साहन आपे छे અને વિવિધ કોમો વચ્ચેના ખટરાગ, દ્વેષ, કોમ વગેરે ભેદભાવ રાખનારા લોકો માટે કિસ્સો લડપલાક સમાન છે। અને ગુજરાત વિકસિત અને કાર્યશીલ રાજ્ય છે, જ્યાં રથયાત્રા હોય કે ઈદ, આજે લોકો એક સહ મળીને હિન્દુ મુસ્લિમના અનેક પર્વને સાથે ઉજવે છે। આ ઉદાહરણ દર્શાવે છે કે વિવિધ ધર્મ અને સમુદાયના લોકો એકબીજા સાથે પ્રેમ, શાંતિ અને ભાઈચારાથી જીવી શકે છે। ઇસ્માઇલ ખાન દ્વારા પહેલા ભાઈનો ધર્મ અને બાદમાં ભાણીના લગ્ન પ્રસંગે મામેરું ભરી મામાનો ધર્મ નિભાવી એક ઉત્તમ કોમી એકતાનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે। ખરેખર સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉત્તમ ઉદાહરણ છે। અહેવાલ સંજીવ રાજપૂત। બેનનું મામેરું લઈને આવ્યા છે। અમારા પરમારના દીકરી છે। જત પરમારને વર્ષોથી અમને આશરો દેવાવાળા મોડી પરમાર છે। મોડી પરમારના દીકરી હોવાના નાતે બેનના મેરેજ કર્યા હતા। આજ ભાણીના મેરેજ છે તો એ કરી રહ્યા છે। અને જે વસ્તુ અત્યારે જે હાલી રહ્યું છે બાબા, અત્યારે રોજ નવા નવા ઝંડાની અંદર દંડા ફસાવા વાળા નીકળી ગયા છે બાબા। આ બધા એમના ગાલ ઉપર એક તમાચો છે બરાબર, કે જેથી કરીને ને સમાજમાં એક દાખલો બેસે। આજ મોરૈયા ગામથી જે મેસેજ જઈ રહ્યો છે એ લોકોને જોવા આવે કે એમને સમજવું પડે કે ભાઈ આ વસ્તુ લવ જેહાદ, હિન્દુ મુસ્લિમ આ બધું ના કરવું જોઈએ અને શાંતિથી હળી મળીને રહેવું જોઈએ, તો જ આપણી પ્રગતિ થશે, એટલે કે આપણી પ્રગતિ નહીં થાય બરોબર। અને મારા બેને તો જે મારા માટે કર્યું હોય ને એટલું વ્યસન તો એમને હું ક્યારે ભૂલી ના આપું, એ વસ્તુની વાત છે। એ કપડા છે, કબાટ છે અને બેન બનાવીને પાણીના કપડા છે ને પાણીના કપડા। લોકોને સંદેશ એવો આપું કે ભાઈ હળી મળીને રહો, હિન્દુ મુસ્લિમ ના કરશો, શાંતિથી રહો, કોઈના ધર્મ વિરુદ્ધ ના ભડકાવશો કોઈને બરોબર। દરેક ધર્મ હારા છે ને દરેક ધર્મ એવો જ મેસેજ આપે કે ભાઈ સુખ શાંતિથી રહો। દીકરીઓને એ જ કહેવા માંગુ છું કે ભાઈ મા બાપનું આજ્ઞાનું પાલન કરે અને મા બાપ ચાહે એ મેરેજ કરે બરાબર, એવું હું દીકરીઓને કહેવા માંગુ। મારું નામ સિસોદિયા રાણા અમિતાબેન વિજયસિંહ, ગામ મોરૈયા। હું પરમારની દીકરી છું। મારા ભાઈએ મને પરમારની દીકરી છું એટલા માટે મારું મામેરું ભર્યું। મારો સંબંધ પણ એમને જ કરાયો હતો। હા, એટલું તો મારો સગો ભાઈ પણ ના કરી શકે એટલું એમને મારા માટે કર્યું છે। બસ બીજું તો શું કહું એમના માટે। દુનિયામાં દરેક ભાઈ બહેન કોઈ પણ ફરક ના કરવો જોઈએ, હળી મળીને રહેવું જોઈએ। આજે ગામની હિન્દુ અને મુસ્લિમ બી એકતા જોવા મળી છે। એનું કારણ કે હિન્દુ અને મુસલમાન બે ભાઈ ભાઈ છે અને ભાઈચારાથી આજે અમારે હિન્દુ એટલે દરબાર સમાજમાં જે આજે મામેરું લઈ અને મુસ્લિમ સમાજ જે આવ્યો અને જે મુસ્લિમ સમાજે જે આ મામેરું ભર્યું એ આ તો એક રાજકીય
આ એક ષડયંત્ર કરી અને હિન્દુ મુસલમાન આ બધું કરતા હોય, પણ ખરેખર અમારા ગામડાની અંદર હિન્દુ મુસલમાન ખ્રિસ્તી ઈસાઈ કોઈ પણ મન બધા ભાઈચારાથી ગામની અંદર રહેતા હોય અને ગામની અંદર આવા નાના મોટા પ્રસંગોની અંદર હિન્દુ હોય અથવા મુસલમાન હોય તો ભાઈ બેન તરીકે બોલાવતા હોય, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા હોય, આવા મામેરાનો પ્રસંગ આ બધું પણ આ હિન્દુઓ કે મુસલમાનો આ બધા સામ સામે એકાબીજીના રીતે આ મામેરું કે કોઈ પ્રસંગોની અંદર આવી અને બધા આગળ પાછળ બધા સંબંધો જાળવતા હોય છે. ખાસ કરીને આ મામેરું ખરેખર હિન્દુ અને મુસ્લિમનો એકતાનો જે સંદેશો છે એ ખરેખર હિન્દુ અમારે આજે માની લો કે અમારે મોરિયા ગામની બાજુમાં કોલટ ગામ, જીતપુરા, શાંતિપુરા આ બધા ગામડાઓ મુસલમાનના છે, પણ એમના પણ નાના મોટા પ્રસંગો હોય તો અમે હિન્દુઓ પણ જતા હોઈએ છીએ. અમારા પ્રસંગો હોય તો મુસલમાન ભાઈઓ પણ અવર જવર અમે આવતા જતા હોઈએ છીએ. એટલે આ આખા દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ એક છીએ એવો સંદેશ આખા દેશની અંદર ગયો જોઈએ અને આપણે ભાઈ ભાઈ છીએ.